રામાયણના મહાકાવ્યમાં એવી તો કેટલીય વાતો છે જે મુખ્ય કથાની ભવ્યતામાં જાણે ક્યાંક ખોવાઈ જાય છે. તો ચાલો આજે આપણે એક એવી જ ઘટના પરથી પડદો ઉઠાવીએ, એક એવા દિવ્ય હસ્તક્ષેપની વાત કરીએ જેણે યુદ્ધનું આખું પાસું જ પલટી નાખ્યું હતું. આ વાક્ય સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય, ખરું ને? દેવતાઓ, લાચાર, જે આખી સૃષ્ટિના પાલનહાર છે, એમની શક્તિ પણ કામ ના આવે એવી ક્ષણ કેવી ભયાનક હશે? અને હા, લંકાની રક્તરંજિત ધરતી પર એવી જ એક ક્ષણ આવી ગઈ હતી. જરા આંખો બંધ કરીને એ દ્રશ્યને કલ્પનામાં લાવો. જ્યાં હજારો વાનરોનો કલરવ ગૂંજતો હતો, ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ, એકદમ ચૂપકીદી. દરેક ચહેરા પર બસ લાચારી અને ડર દેખાય છે. કેમ? કારણ કે જેમના માટે આ આખું યુદ્ધ લડાઈ રહ્યું હતું, એ ખુદ પ્રભુ રામ અને લક્ષ્મણ જમીન પર નિસહાય પડ્યા હતા. પણ આવું થયું કઈ રીતે? આ ઘોર નિરાશાનું કારણ શું હતું? એવી તો કઈ આસુરી શક્તિ હતી જેણે ખુદ ભગવાનને પણ પોતાના બંધનમાં જકડી લીધા? તો સાંભળો, એ હતો મેઘનાદનો એક ભયંકર, માયાવી પ્રહાર. અને એ અસ્ત્ર હતું નાગપાશ. પણ આ કોઈ સાધારણ દોરડું નહોતું. ના, એ તો હતો જીવતો જાગતો નર્ક. હજારો ઝેરીલા સાપોનો એક જીવતો કારાગાર. એ બંધન નહોતું, એ તો ધીમું મૃત્યુ હતું. એક એક સાપ રામ અને લક્ષ્મણના શરીર પર વીંટળાઈને ધીરે ધીરે એમની ચેતના અને જીવનને ચૂસી રહ્યો હતો. હવે આવા માયાવી બંધન સામે મોટા મોટા પર્વત ઉખાડી નાખે એવું શારીરિક બળ પણ શું કામનું? એક પછી એક બધા જ મહાન યોદ્ધાઓએ પોતાની નજર સામે હારને જોઈ લીધી હતી. આખું રણક્ષેત્ર જાણે એક આશા વગરના મંચ જેવું બની ગયું હતું. તમે વિચારો તો ખરા, જે હનુમાનજી આખો દ્રોણાગિરી પર્વત ઉપાડી લાવ્યા હતા, એ આજે નિશ્શબ્દ લાચાર ઊભા હતા. સુગ્રીવ અને અંગદ જેવા મહારથીઓની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કારણ કે આ કોઈ સામાન્ય યુદ્ધ હતું જ નહીં. આ તો માયા સામે મર્યાદાની, અધર્મ સામે ધર્મની એક નિર્ણાયક લડાઈ હતી. અને જ્યારે ધરતી પરના બધા જ રસ્તા બંધ થઈ જાય, આશાનું છેલ્લું કિરણ પણ બુઝાઈ જાય, ત્યારે મદદ ક્યાંથી આવે? ત્યાંથી, જ્યાં કોઈની નજર પણ ન પહોંચી શકે, આકાશમાંથી. ઘોર અંધકારની વચ્ચે એક નવા પ્રકાશનો ઉદય થવાનો હતો. તો શું આ અંત હતો? શું સૃષ્ટિના પાલનહાર એક માયાવી અસ્ત્ર સામે હારી જશે? શું અધર્મ જીતી જશે? આખા રણક્ષેત્રમાં બસ આ જ સવાલો ગુંજી રહ્યા હતા. અને એક ક્ષણ માટે તો એવું જ લાગ્યું કે જવાબ હા હશે. પણ ત્યાં જ અચાનક વાતાવરણ બદલાયું. એક એવો પ્રચંડ પવન ફૂંકાયો જેણે યુદ્ધના ધુમાડાને અને નિરાશાના વાદળોને એક ઝાટકે ચીરી નાખ્યા. આ કોઈ સામાન્ય પવન નહોતો, એમાં એક દિવ્ય સ્પંદન હતું. અને પછી સૌની આંખો આકાશ તરફ મંડાઈ. એક વિરાટ પડછાયો ધરતી પર પથરાયો. જાણે કોઈએ સૂરજને જ ઢાંકી દીધો હોય. એ પડછાયો જે રાવણની સેનાના કાળજામાં કંપારી લાવી દીધી અને વાનર સેના માટે આશાનું એક નવું કિરણ લઈને આવ્યો હતો. અને એ જ પડછાયાની વચ્ચેથી એક સોનેરી પ્રકાશની લકીર ફૂટી. એક એવો દિવ્ય તેજપુંજ જેણે રણભૂમિના અંધકારને એક ક્ષણમાં આંજી દીધો. એ પ્રકાશ જાણે આસુરી શક્તિઓને ભસ્મ કરવા માટે જ પ્રગટ્યો હતો. ગરુડ, પક્ષીરાજ ગરુડ, ભગવાન વિષ્ણુના વાહન અને સર્પોના કાળ. ગરુડનું આગમન એ કંઈ ઘટના નહોતી. એ તો એ વાતની જાહેરાત હતી કે જ્યારે ભક્ત પર સંકટ આવે છે, ત્યારે દૈવી શક્તિ પોતે જ રણભૂમિમાં ઉતરે છે. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે ગરુડને લડવાની જરૂર જ ન પડી. ના, કોઈ યુદ્ધ નહીં. ફક્ત એમની હાજરી જ કાફી હતી. જે ક્ષણે એ ઝેરીલા નાગોએ પોતાના સ્વામી અને પોતાના કુદરતી શત્રુને જોયા, એ જ ક્ષણે એ માયાવી નાગપાશ ડરના માર્યા તૂટીને વિખેરાઈ ગયો. આ દ્રશ્ય આપણને શીખવે છે કે સાચી શક્તિ બળ પ્રદર્શનમાં નથી હોતી, એ તો માત્ર અસ્તિત્વમાં જ હોય છે. રામ અને લક્ષ્મણ તો આઝાદ થઈ ગયા. પણ આ ઘટનાએ એક બહારના યુદ્ધની સાથે સાથે એક અંદરના યુદ્ધને પણ જન્મ આપ્યો. અને આ સંઘર્ષ બીજા કોઈના નહીં પણ ખુદ તારણહાર ગરુડના મનમાં જ શરૂ થયો. એમના મનમાં એક સવાલ ઉઠ્યો, જે આખા બ્રહ્માંડના સ્વામી છે, મારા પ્રભુ, એ મારા જન્મજાત શત્રુઓથી કેવી રીતે બંધાઈ શકે?
જો એ પોતાની જાતને મુક્ત નથી કરી શકતા તો આ દુનિયાને કેવી રીતે બચાવશે? આ એક ભક્તની વેદના હતી. ગરુડ માટે રામ ભગવાન હતા, સર્વશક્તિમાન હતા. એમને આમ લાચાર જોઈને એમની શ્રદ્ધા ડગમગી ગઈ. અને ગરુડની આ શંકાનો જવાબ લીલા શબ્દમાં છુપાયેલો હતો. દિવ્ય રમત. રામનું બંધનમાં આવવું એ એમની નબળાઈ નહોતી, એ તો પોતાના પરમ ભક્ત ગરુડને સેવાનો એક મોકો આપવાની દિવ્ય યોજના હતી. ભગવાન ક્યારેક લાચાર હોવાનું નાટક કરે છે, જેથી ભક્તો એમના તારણહાર બનીને પોતાનું જીવન સાર્થક કરી શકે. એટલે આ ઘટના ખાલી રામ અને લક્ષ્મણને મુક્ત કરવા પૂરતી જ નહોતી, એ તો યુદ્ધનો એક નિર્ણાયક વળાંક હતો. અને સાથે સાથે એ આપણને રામાયણના બે મહાન પક્ષી નાયકો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ રીતે સમજાવે છે. એક તરફ છે જટાયુ અને બીજી તરફ છે ગરુડ. જટાયુ એટલે ત્યાગનું પ્રતીક. એમણે ધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. એક શહીદ હતા. જ્યારે ગરુડ છે શક્તિનું પ્રતીક, દૈવી શક્તિ. એમણે પોતાની અપાર તાકાતનો ઉપયોગ પોતાના સ્વામીને બચાવવા માટે કર્યો. એ તારણહાર હતા. બંનેની ભૂમિકા ભલે અલગ હોય, પણ બંનેનું સ્થાન, બંનેનું સન્માન એક સમાન છે. તો રામાયણનો આ પ્રસંગ આપણને શું શીખવે છે? એ શીખવે છે કે જીવનની સૌથી અંધકારમય ક્ષણોમાં, જ્યારે બળ, બુદ્ધિ, બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય, ત્યારે પણ મુક્તિ એક એવી અણધારી દિશામાંથી આવી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. કદાચ એ મુક્તિ કોઈ ગરુડના રૂપમાં બહારથી આવે, અથવા કદાચ એ આપણી અંદર રહેલી અતૂટ શ્રદ્ધાના રૂપમાં અંદરથી જ જન્મે. વિચારવા જેવી વાત છે, ખરું ને?